હિનાબેન, આપનો હેન્ડ રેસ છે, કોઈ પ્રશ્ન છે? આ મનના મંદિરમાં બધા ઋષિ મહારાણી એ ધોળ છે, ધોળ છે, એ કોઈ પ્રાચીન ધોળ નથી. ચાલો, અહીંયા આપણે એ બધાની નથી વાત કરી રહ્યા પ્રાચીન. ચલો, જયશ્રીબેન. હા જયભાઈ, આજ તો ગોકુળમાં પહોંચીને આનંદ આનંદ થઈ ગયો એકદમ. ગોકુળમાં બહુ 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 આનંદ કર્યો, આજે બહુ આનંદ કર્યો. બડે મદન મોહનજી બહુ સરસ સમજાવો તમે. ચાલો, આપણે ત્યાં એક યમુનાજીનું છે ને બહુ સુંદર એક પદ છે, 108 પદની અંદર જ છે. સંતન સે કે સંગ આવો, શ્રી યમુનાજી દાસન એટલે કાકા વલ્લભજીનું પદ છે. એવું વિનંતી કરી છે, જો મળે ને કોઈ. એ બહુ બહુ એમાં પણ જો જે બાળકો હોય ને, પ્રાચીન બાળકો, એમનો વિરહ આપ જુઓ, કેટલો બધો વિરહ છે. 107 પદ 107. હાલે બોલો ને, પંક્તિ બોલો ને. यह प्रसाद दिन 10-5 रहो श्री गोकुल ठकरानी घाट। પહેલી તિહારો દરસ હો પાઉં શ્રી યમુનાજી. હો પાઉં, તિહારો દરસ હો પાઉં. બરાબર. શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન લગાવો, દિન 10-5 રહો શ્રી ગોકુલ ઠકુરાણી ઘાટ હો નાવ, દાસન કે પર કરો એસી કૃપા, સંતન કે સંગાવ. એકલો નહીં, મારા ભગવદીઓની સંગે આવો. તો આ શ્રી યમુનાજીનું, કાકા વલ્લભજીનું આ પદ છે. કાકા વલ્લભજી તો ખબર છે ને, કાકા વલ્લભ બહુ અદભુત બાલક થયા એવી. તો એમણે લખેલું આ પદ છે. યમુનાજીના 108 પદમાં એને લેવામાં આવ્યું છે. તો તિહારો દરસ હો, હે યમુનાજી તમારો દર્શન હું પાઉં. જો આ બાલક તો છે ને વ્રજમાં જ બિરાજતા, છતાં એમને આવું પદ ગાયું છે. કેટલું વિનંતી કરી છે શ્રી યમુનાજી. કદાચ બહાર ક્યારેક પરદેશમાં પધાર્યા હોય ત્યારે વિરહ કરીને આ પદ ગાયું હશે, એવું માનાય છે. તો શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન વ્રજરજ અંગ લગાવો, દિન 10-5. જો 10-5 દિવસ જ રહેવાનું હોય વ્રજમાં, નહીતર છે ને વ્રજના દોષો દેખાવા માંડે, એવું કહેતા. અને એક બહુ મજાની વાત કહું, આપણે ત્યાં છે ને એક પદ છે, સદામન શ્રી ગોકુલ મેં રહીએ. સદામન, એના ઉપર રણછોડલાલજી મહારાજ છે ને બહુ હાસ્ય કરતા, અમદાવાદ વાળા રણછોડલાલજી મહારાજ, કે ગોકુલમાં છે ને મનથી જ રહેવાય, તનથી રહો ને તો દોષ દેખાય, એટલે મનથી રહીએ ને વધારે સારું. મન ગોકુલમાં વ્રજમાં રાખીએ ને વધારે સારું. તન રાખવા જઈએ ને તો પછી દોષ દર્શન થઈ જાય, વ્રજવાસીઓનો અપરાધ થઈ જાય. એટલે અહીંયા પણ તમે જુઓ, દિન 10-5 રહો છે, 10-5, 10-15, મેક્સિમમ 15 દિવસ એમ. તો દિન 10-5 રહો શ્રી ગોકુલ ઠકુરાણી ઘાટ હો નાવ, દાસન કે પર કરો એસી કૃપા, સંતન કે સંગાવ. ભગવદીની સાથે હું આપના તટ ઉપર આવ્યો, એ રીતે. ચલો, સુંદર. હા, બોલો બોલો. માઇક આપનો. એટલે જયભાઈ દાસન દાસ છાપ હોય તો કાકા વલ્લભજી ના પદ સમજવાના. દાસ છાપ કાકા વલ્લભજી. હા, એ ખબર નથી. અમે તો હરિરાયજી ને કે એવી જ કઈક સમજતા. હરિરાયજી રસિક, રસિક એ પણ રસિક એ તો હા, એ તો બરાબર. પ્રીતમ, રસિક અને રસિક રસિક દાસ જે છાપ છે ને, એ પણ હરિરાયજી ની નથી, મટ્ટુજી મહારાજ ની છે. એક મટ્ટુજી મહારાજ થઈ ગયા, એમની છાપ રસિક. આ પણ આજે જ ખબર પડી કે આ કાકા વલ્લભજી નું છે. મ્યુટ કરી. રસિક દાસ છાપ એટલા માટે છે કારણ કે મટ્ટુજી મહારાજ ને હરિરાયજી નો બ્રહ્મ સંબંધ હતો, એટલે પોતેને હરિરાયજી ના દાસ માનીને રસિકદાસ છાપ થી મટ્ટુજી મહારાજે કીર્તન લખ્યા. એટલે આપણે ત્યાં વિલાસમાં જે રસિકદાસ છાપ જે આવે છે ને, એ મટ્ટુજી મહારાજની છે. અને એ જ રીતે એક બેટીજી થઈ ગયા, શોભા બેટીજી. આપણે જે કીધું ને, પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી, તો એમાં પણ તમે છેલ્લે જોશો ને, આ શોભા જોઈ હરિદાસ જાય બલિહારીજી. હવે હરિદાસ છાપ છે ને હરિરાયજી ની છે, એટલે શોભા બેટીજીએ એ શોભામાજી એ પોતાની છાપ શોભા હરિદાસ,
એ રીતે પોતે બધા જ ધોળ ગાયા છે. હરિરાયજીની 3 છાપ છે, રસિક પ્રીતમ અને હરિદાસ. આ 3 છાપ હરિરાયજીની છે. એટલે રસિકદાસ છાપ મટ્ટુજી મહારાજની છે અને આ શોભા હરિદાસ એવી પ્રકારથી જોવામાં આવે તો એ જે છે એ શોભા બેટી છે. આપણે ત્યાં 108 પદની અંદર યમુનાજીના બહુ બધા પદોમાં શોભા હરિદાસ છાપ છે. ગિરી કલિંદજુ જલજુ પરે યમનાષ્ટકના ભાવથી બહુ બધા 25 પદો મળે છે. 25 પદો છે. એ 25 પદો શોભા બેટીજીના છે. બરાબર. તો એમના પોતાની જે છાપ છે શોભા હરિદાસ સાથે. બધાના પ્રશ્નો વિરામ જ નહીં થાય કે શું? ચલો બોલો. એટલે આજે આજે જ ખબર પડી, અમે હરિદાસ જ સમજતા હતા. શોભા હરિદાસ 108 પદના જે પદો છે એ પણ ખરેખર આજે જ ખબર પડી. એટલે બોલે હવે ના રહેવાય પણ ખરેખર. ચલો દીપક ભગવત નામમાં વિરામ ગમતો નથી જયભાઈ, પણ હવે સમયને કારણે કરવો પડે. આનંદ આવે. ભક્તો કેમ મળે છે મને કહો. એક પદમાં એવું આવે છે કે કોઈ એસો જો ગોપીચંદ વલ્લભ નામ સુનાવે. કોઈ એવું મને કોઈ એવો ભક્તનો સંગ મળે કે જે મારા કાનમાં ભગવદ નામ નાખે. એ નાગરીદાસજી નું પદ છે. હું થોડા શબ્દો ભૂલી ગયો છું, પણ અત્યારના સમયમાં પણ આવા ભગવદીઓને જોઈને આનંદ થાય છે કે જેને આટલો રસ છે. એટલે આનંદ છે. બધા રસ. જય શ્રી કૃષ્ણ જયભાઈ. કઈ બોલું? હા બોલો. જયભાઈ, આ વેદ પુરાણ વિમલ યશ ગાવે છે એનું ખબર છે ને? વેદ પુરાણ વિમલ યશ ગાવે શ્રી યમુને ગાવે શ્રી યમુને મહારાણી રે ગોલોક તે ધારા ચલી આઈ મૂરખ જાણે અને પાણી રે. એ થોડું સમજાય. મૂરખ, આને તો અમે ગુજરાતી કરી નાખ્યું. આ તો બ્રજમાં જ છે. મૂરખ જાને વાકો પ્રાણી, એવું છે. અચ્છા, મારી પાસે આવું આવેલું છે કે મૂરખ જાણે એને પાણી રે, એવી રીતે ગુજરાતી ટ્રાન્સલેટ કરી દીધું. હું તમને પર્સનલમાં મોકલીશ. આ છે શિવ સંકાદિક ઓર બ્રહ્માદિક. અચ્છા, ના મારી પાસે ગુજરાતીમાં આવ્યું છે. એ થોડું સમજાવો ને. એટલે એમાં શું, ગોલોક એટલે ગોલોક થી જે શ્રી યમુનાજી પધાર્યા છે એને કોઈ પાણી ના જાણવાય, સામાન્ય જળ રૂપે ના જાણવાય. તો વેદ પુરાણો પણ જેનો વિમલ જસ ગાય છે એવા શ્રી યમુનાજી છે એમ. અને શિવ સંકાદિક ઓર બ્રહ્માદિક વખાણ. એટલે બધા જે નારદ આદિ શિવ બ્રહ્માદિ નારદ આદિ મુનિઓ એ પણ વખાણ્યા છે. અને સૂરદાસ શું છે છેલ્લે? શ્રી યમુનાજી કો મહિમા ભક્તિ મુક્તિ બાની રે. सूरदास श्री नहीं, सूरदास श्री यमुनाजी की महिमा भक्ति मुक्ति की खानी. એટલે શ્રી યમુનાજી ભક્તિ અને મુક્તિના ખાણ રૂપ છે. મર્યાદા માર્ગીય ભક્તોનું. હા, અચ્છા, તો આમાં મિસ્ટેક હશે. આમાં બાની રે લખ્યું છે. હા, ના ખાની આવે. ખાની. ઓકે ઓકે. તો મર્યાદા માર્ગીઓને મુક્તિ આપનારા છે અને પુષ્ટિ માર્ગીઓને ભક્તિનું દાન કરનારા છે. એવા શ્રી યમુનાજી છે. જો યમુનાજીનું સ્વરૂપ છે ને, પુષ્ટિ માર્ગમાં 2 રીતે આપણે જોવાનું છે. શ્રી યમુનાજી એક તો કૃષ્ણની ભક્તિનું દાન કરનારા છે અને બીજું છે કૃષ્ણનો પ્રેમનું દાન કરનારા છે. એટલે ભક્તિ મહારાણી છે અને પ્રેમ સ્વરૂપા છે. બરાબર. એટલે શ્રી યમુનાજી પ્રેમ લક્ષણા ભક્તિ સ્વરૂપનું આધિદૈવિક સ્વરૂપ છે. પ્રેમ લક્ષણા ભક્તિ એટલે પ્રભુના પ્રેમનું દાન કરનારા છે અને પ્રભુની ભક્તિનું દાન કરનારા છે. અને યમુનાજીની પરમ કૃપા કઈ? યમુનાજીની પરમ કૃપા તો મુકુંદ રતિ વર્ધિની. એટલે ભક્તનો ભગવાનમાં પ્રેમ વધારે અને સામે ભગવાનનો ભક્તમાં પ્રેમ વધારે. કારણ કે વન સાઇડેડ પ્રેમ હોય ને તો એ ઘાતક બને. એમાં જ જો સામાન્યતઃ બધા જે લૌકિકમાં સુસાઇડ કેમ કરે કે ભાઈ હું તો પેલીને બહુ પ્રેમ કરું છું પણ પેલીને કોઈ ત્રીજો પસંદ છે, બરાબર, અને પેલીને કંઈક બીજો, તો એમાં ચોખ્ખું બેસે નહીં. ક્યારે પ્રેમ ક્યારે ફળે? કે જ્યારે પરસ્પર સામ સામે પ્રેમ હોય તો. એટલે જો ભગવાનને ભક્તમાં પ્રેમ હોય પણ જો ભક્તને ન હોય તોય નકામું, અને કોઈ ભક્તને ભગવાનમાં પ્રેમ હોય અને જો એને ભગવાનને એનામાં ના હોય તોય નકામું. સામ સામે પ્રેમ હોવો જોઈએ. પરસ્પરાવલોકનમ.
એટલે ત્યાં યમુનાજીનું કાર્ય એવું છે કે જીવોના, જો આપણે ત્યાં યમુનાજીના 41 પદમાં પણ આવ્યું ને કે જીને ભૂલી જાત પિય તુને શુદ્ધ કર દે, જેને પ્રભુ પણ ભૂલી જાય છે એને શ્રી યમુનાજી યાદ અપાવી દે છે. એટલે આ યમુનાજીની પરમ કૃપા મુકુંદ રતિ વર્ધિની, મુકુંદનો પ્રેમ ભક્તમાં વધારે અને ભક્તનો પ્રેમ મુકુંદમાં વધારે, એ યમુનાજીનો જે છે એ પરાકાષ્ઠા છે કૃપાની. જી એવા છે કે પોતાના ધણી નો પ્રેમ બીજામાં વધારે છે અને ધણીને પણ કહે છે કે ભાઈ આના મનોરથ આપ પૂર્ણ કરો. એવા કૃપાળુ છે આપણા સ્વરૂપ. સુંદર. મીનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. આપણે ગુસાઈજીની છાપ કઈ દાસ કે ના, ગોસાઈજી એ લલિતા છાપથી અને વ્રજજન, લલિતા અને વ્રજજન એ બે છાપથી લખ્યા છે, પણ મોટે ભાગે ગોસાઈજીએ જે છે ને એ સંસ્કૃતમાં પદો વધારે લખ્યા છે. પણ છતાં પણ જો આપને એક પદ હું બતાવું, વિવાહના ખેલની અંદર શ્રી લલિતાજુ કો આજ બધાયો શ્રી વૃંદાવન બ્યાહ રચાયો, આ પદ જે છે એ શ્રી ગોસાઈજીનું લખેલું છે. પછી હોરી ખેલની અંદર એક ધમાર છે, શિવરાત્રીના દિવસે ગવાય છે, અરે કારે ભોરા રતનારે, જે છે વદન કમલ કે લોભી, આની અંદર પણ વ્રજજન છાપ છે, શ્રી ગોસાઈજીએ લખેલું છે. બરાબર, આ બધા ગોસાઈજીના લખેલા પદો છે. ગોસાઈજીએ મોટે ભાગે આમ તો વ્રજભાષા સંસ્કૃતમાં જ પદો લખ્યા છે, પણ વ્રજભાષાના અમુક અમુક પદો જે છે એ આપશ્રીના પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ જયભાઈ. માર્ગ રીત દિખાઈ પ્રગટે કાકા વલ્લભજીની છાપ છે ને? એ તો કાકા દાસન દાસ, એ તો કાકા વલ્લભજીનું બહુ સુપ્રસિદ્ધ. કાકા વલ્લભજીની છાપ છે. શ્રી કાકા વલ્લભજીનું જે એમાં બે મને શંકા છે કે આપણે ગોકુળમાં વાસ કરવાનું તો લખેલું જ હોય છે, ગોકુળમાં વાસ કરવો એ ઉત્તમ છે, તો અહીંયા આ વલ્લભકુળ આપણે કેમ કહી રહ્યા છે કે દિન 10-5 જ રહો, 5 દિવસ, 5 થી 10 દિવસ? મન તો સદા મન શ્રી ગોકુલ, મનથી તો સદાય ગોકુલમાં તકતી રહો તો દર્શન ન થાય એટલા માટે એમ. દિન 10-5 તો રહીએ, પેલા 5-10 દિવસ તો રહેવાનું સૌભાગ્ય મળે, વધારે તો પછીની વાત છે. 5-10 દિવસ રહેવાનું સૌભાગ્ય મળે એ મોટી વાત છે ને. એટલે અને બીજું છે કે ઠકરાની ઘાટો હો નહાવ, આપણામાં યમુનાજીમાં સ્નાન કરવાનું તો બિલકુલ નહીં, એ જ મનાઈ છે. ના, ખોટી વાત છે. કોણ કે છે? આપની અપ્રસ આપના ઘરે પણ જે નાવ છો ને, જો તમને એક બહુ મજાની વાત કહું, આજે જો આ વાત કરવી જોઈએ, માઇક મ્યુટ કરી દો. આપણા ઘરે પણ જયારે આપણી અપરસ ક્યારે ગણાય, સાચી અપરસ, જો કોઈને ખબર ના હોય તો કહું, પહેલા આપણે આખું માથાબોળ સ્નાન કરી દઈએ. જે લોકોને ખરેખર અપરસ નો ક્રમ નો ઈચ્છા હોય એના માટે છે, સેવામાં, ઠાકોરજીની સેવા માટે. તો આપણે ત્યાં પેલો એક શ્લોક છે કે કૃષ્ણ સ્નાન જલ સંમિત ને કરું, એટલે આ જલમાં આપ બિરાજો. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને વલ્લભે દેવી, શ્રી કૃષ્ણ વલ્લભે. હા, મ્યુટ કરી દો, બધા મ્યુટ કરી દો, વચ્ચે આવું. તો શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાય સ્નાતુમ ઈચ્છામિ જલ સન્નિધિ નેમે કુરુ, એટલે આ જલમાં આપ બિરાજો. પછી આપણે ત્યારે સ્નાન કરીએ બધું, પછી એ જે આદિવાસિત જલ હોય ને એને આખું એકવાર આપણા માથેથી કરી દેવાનું, તો એ યમુના સ્નાન કર્યા બરાબર તો જ આપણી મૂળ અપરસ ગણાય. બરાબર, સીધું એમને સ્નાન નથી કરવાનું. આપણે પણ જુઓ, જયારે યમુનાજીમાં જો આમ તો સ્નાન કરવાનું હોતું નથી, ત્યાં પણ જે ગોકુલની અંદર કે એમાં પણ જે ભાવ તો કરવો જ પડશે, કારણ કે યમુનાજી વગર તનુ નવત્વનું દાન કરનાર બીજો કોઈ નથી. એટલે યમુનાજી આપણે જે સ્નાન કરીએ છીએ, સ્નાનની અપરસ ત્યારે જ ગણાય જ્યારે શ્રી યમુનાજીના રસમાં ભીંજાઈએ. જો આપણે 41 પદમાં છે ને આ બધું જ આવે છે, પણ આપણને થોડું સમજ નથી આવતી. જો 41 પદમાં ચતુર્ભુજ દાસજીનું જે પદ છે ને, ચતુર્ભુજ દાસ કહે સોઈ પિય પાસ રહે, જોઈ શ્રી જમુનાજી કે રસજુ ભીંજે. એટલે અહીંયા અપરસની પણ આ જ ભાવ છે. આજ તમે અપરસ કરતા કરતા આ પંક્તિ બોલો ને, આપણે પણ ઠાકોરજીની સેવામાં ક્યારે જઈ શકીએ છીએ
કે જ્યારે આ રીતે શ્રી યમુનાજીના રસમાં ભીંજાઈએ, અપરસ કરીએ, એ પીએ એટલે ઠાકોરજીની પાસે જઈ શકે, એટલે અપરસ કરીને ઠાકોરજીની સન્મુખ જઈ શકે. ચતુર્ભુજ દાસ કહે સોઈ પિયા પાસ રહે, જોઈ શ્રી જમનાજી કે રસ જો ભીંજે. એટલે જયારે અપરસ કરી શ્રી યમુનાજીમાં સ્નાન એટલે કઈ નથી, પણ એ કરશો તો જ અપરસ ગણાશે ને ઠાકોરજીની સન્મુખ. અને આપણે ચરણામૃત લઈએ છે તો એ પણ ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની, તો એ પણ ત્યાં યમુનાજીના જે ચરણ રજની જે મુરરી પદ પંકજ પુરદ મંદરે ઉત્કટામ, તો એ જ ભાવથી જે છે ચરણ રજ પણ આપણે શ્રી યમુનાજીના જ ભાવથી લઈએ છે. તો આંતર અને બાહ્ય એટલે અંદર અને બાહ્ય બંને રીતે જે યમુનાજીના રસમાં ભીંજાય એ જ સાચી અપરસ કહેવાય ને એ જ પછી પ્રભુની નિકટમાં જઈ શકે. તો એટલા માટે છે કઈ સ્નાનની કોઈ નિષેધ નથી, ક્યાંય નિષેધ નથી કે સ્નાન ન કરાય, પણ સ્નાન કરવાનો નિયમ છે કે ગમે તેવી રીતે સ્નાન ન થાય, પહેલા શુદ્ધ સ્નાન કરેલું હોવું જોઈએ અને એના પછી તીર્થ સ્નાન કરાય. એવી રીતે ગંગાજીમાં પણ જો સ્નાન કરવાનું હોય કે કોઈ પણ તીર્થમાં સ્નાન કરવાનું હોય ને, તો ગમે તેવા લેટ્રિન ગયેલા હોઈએ કે ગમે તેવા હોય ને, સીધું સ્નાન ન થાય. પહેલા આપણે ઘરમાં શુદ્ધ સ્નાન કરવાનું હોય અને એના પછી તીર્થ સ્નાન કરો ને તો એ માન્ય ગણાય. ખ્યાલ આવ્યો? એટલે પેલા સ્નાનની મનાઈ છે કે જે આપણે ચૌલ સ્નાન કહેવાય ને, સમજો કે જે આપણે એમને એમ કરીએ તો એની મનાઈ છે, તીર્થ સ્નાનની મનાઈ નથી. ચલો વનિતાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અમારે સેવામાં 3 કીર્તન લટપટી પગના આયા ને તારે પેલો કાલનો ભાવ આવ્યો. અચ્છા, સુંદર. એટલે લટપટી પાક. અત્યાર સુધી કરીએ પણ એવી ખબર નહોતી પડતી એમ. કયા ઘરની સેવા તાલિકા છે? એટલે હું તો 6ઠ્ઠામાં છું, પણ મારે કીર્તનનું જે બુક છે ને એની અંદર 3 આયા તા આજે. એટલે હા, જય શ્રી કૃષ્ણ. ચલો સુંદર. કાલે મારો બ્રહ્મ સંબંધ દિવસે મારા ઠાકોરજીના દોહરા પાટોત્સવ છે, એની અત્યારથી અગ્રિમ વધાઈ આપું છું. અને ખૂબ વધાઈ લઈશ આજ. હા જી ઉષા. હા